નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજના નવા વિડીયોમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું। આજના વિડીયોમાં આપણે વાત કરવાની છે કે ગુજરાત પોલીસ કોન્સ્ટેબલની ફાઇનલ તારીખ જાહેર થઈ ગઈ છે, તો તેના વિશે આજના વિડીયોમાં આપણે જોવાનું છે। તો વિડીયોમાં છેલ્લા સુધી બન્યા રહેજો, જેથી તમામ પ્રકારની માહિતી તમને મળી રહે। તો બિન હથિયારી કોન્સ્ટેબલ, સબ ઇન્સ્પેક્ટર અને લોકરક્ષણ કેડરની ભરતી અંગેની શારીરિક કસોટી બાબત શું છે, નીચેબેન ગોડુએ શું ઓફિશિયલ વેબસાઇટ ઉપર આપણે જણાવી દીધું છે ક્યારે આવશે, તો તેના વિશે આજના વિડીયોમાં વાત કરીએ। તો વિડીયોમાં છેલ્લા સુધી બન્યા રહેજો। એટલે આપણને અત્યારે વેબસાઇટ દ્વારા જણાવવામાં આવ્યું છે કે જાન્યુઆરીના બીજા સપ્તાહમાં ચાલુ થશે રનિંગ। તો ઓફિશિયલ વેબસાઇટ ઉપર શું નોટિફિકેશન આવે છે તેના વિશે જોઈએ। પરંતુ વિડીયોમાં આગળ વધતા પહેલાં તમે હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો જલ્દી ચેનલને સબસ્ક્રાઈબ કરી દો, અને આવી જ પ્રકારની બધી જ ભરતીને લગતી અપડેટ આપણી યુટ્યુબ ચેનલ આવતી રહે છે। જેથી નવી અપડેટ જાણવા અત્યારે ચેનલને સબસ્ક્રાઈબ કરો અને નોટિફિકેશનને ઓન કરી દો, જેથી તમારામાં નોટિફિકેશન જલ્દી આવી જાય। તો ચલો વિડીયો આગળ જોઈ લઈએ ઓફિશિયલ વેબસાઇટ ઉપર જઈ। તો કે લોકરક્ષણ ભરતી બોર્ડ દ્વારા બિન હથિયારી પોલીસ સબ ઇન્સ્પેક્ટર અને લોકરક્ષણ કેડરની ભરતી અંગેની શારીરિક કસોટી બાબત ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા જાહેરાત ક્રમાંક જીપી આરબી 2023-24 પેન બિન હથિયારી પોલીસ સબ ઇન્સ્પેક્ટર કોડ લોકરક્ષક કેડરની ભરતી અંગેની શારીરિક કસોટી સંભવિત જાન્યુઆરી 2025ના બીજા સપ્તાહમાં યોજવામાં આવનાર છે, જે અંગે તમામ ઉમેદવારો નોંધ લેવી। એટલે કે બીજા અઠવાડિયામાં પરીક્ષા આવી શકે તેવી જાહેરાત કરવામાં આવે છે। તો જે વિદ્યાર્થી મિત્રો જે રનિંગની રાહ જોતા હતા તે હવે રાહ જોવાની નહીં, તો કારણ કે હવે બીજા મહિના એટલે કે જાન્યુઆરીના બીજા સપ્તાહમાં એટલે કે બીજા અઠવાડિયામાં ચાલુ થઈ શકે તેવી સંભાવના છે। તો આજે આ હતી એક નોટિફિકેશન, અને બીજી પણ આપણે માહિતી જોઈએ। આમ આપણે અંદાજિત તારીખ જોઈએ તો કે બિન હથિયારી બીજા સપ્તાહમાં એટલે કે પહેલો સપ્તાહ 5-6 તારીખે પતે છે, અને તો બીજું સપ્તાહ ચાલુ થશે 6-7 તારીખે, અથવા તે પછી પણ રનિંગ આવી શકે તેવી સંભાવના છે। એટલે કે 6-7 પછી આવી શકે તેવું જણાવવામાં આવ્યું છે। આજે જ નોટિફિકેશન 17/12/2024ની આ અપડેટ છે, અને તે નોંધ લેવાની રહેશે। તો આજના વિડીયોમાં બસ આટલી જ માહિતી હતી। તમને અમારો વિડીયો ગમ્યો હશે, જેથી વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા। તો 5-6 તારીખ આસપાસ ચાલુ થઈ જશે, તો હજી સુધી તમે રનિંગ કરવાનું ચાલુ ના કરીએ તો જલ્દી રનિંગ કરવાનું ચાલુ કરી દેજો, જેથી રનિંગ હવે જાન્યુઆરીના બીજા અઠવાડિયામાં ચાલુ થઈ જશે। અને કેટલાક મેદાનો પણ તૈયાર છે, તો હું તમને તે કયા મેદાન તૈયાર છે ને તેનો વિડીયો પણ હું તમને એક અપલોડ કરી આપી છું, જેથી વિડીયોને નોટિફિકેશન ચાલુ કરી રાખજો, જેથી આવા જ પ્રકારની ભરતીને લગતી અપડેટ આપણી યુટ્યુબ ચેનલ આવે છે અને આવતી રહેશે। તો અત્યારે ચેનલ સબસ્ક્રાઈબ કરો અને તમારા મિત્રો સુધી આ વિડીયો જરૂર શેર કરજો, જેથી તમામ પ્રકારની માહિતી તે પણ મિત્રોને મળી રહે। તો આ હતી એક નવી અપડેટ। તો બસ આભાર, જય હિન્દ, જય ભારત।